आज सुबह सुबह महंगाई की एक और मार ने जनता को परेशान कर दिया है। पेट्रोल और डीजल के दाम में 3-3 रुपये के इजाफे की खबर सामने आई है। ये नज़ारा सुबह सुबह वडोदरा के पेट्रोल पंप से सामने आया है, जहां पर पेट्रोल और डीजल भरवाने के लिए लोग पहुंच रहे थे। तब आपको बता दें कि ईरान अमेरिका वॉर की असर 100 दिन के बाद देखने मिली है। पेट्रोलियम प्रोडक्ट के दाम में इस वक्त इजाफा हो रहा है। पेट्रोल में वडोदरा में 2.99 रुपये प्रति लीटर और डीजल में 3.7 रुपये प्रति लीटर का इजाफा हुआ है। तब आम नागरिक जो है वो परेशान हो उठे हैं। इससे पहले अमूल दूध के दाम में इजाफे की खबर सामने आई थी और अब पेट्रोल, डीजल और साथ ही सीएनजी के दाम में इजाफे की खबर सामने आई है। तब नागरिक जो है वो बेहाल हो गए हैं और नागरिकों की ओर से महंगाई की ये जो मार है वो अब बर्दाश्त नहीं की जा रही है। तब इस मामले के मद्देनजर सरकार के सामने नागरिक कई सवाल भी उठा रहे हैं। બગડી એટલે હવે તો જિંદગી બગડી ગઈ ભાઈ। આ દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે, આવક ના હોય, ધંધોદારી ના હોય, બધી રીતે લાચારી થઈ ગઈ છે। બધા જ નર્મસ એટલે આખી દુનિયા જ નર્મસ થવાની છે, રાતોરાત જ થઈ જવાનું છે। ત્રણ નહીં, હજુ વધશે। તમે જોજો ને, પેટ્રોલ નામની વસ્તુ જ નહીં રહે ઇન્ડિયામાં। હોય જ જાય ને સાહેબ, હવે બજેટ તો ખોવાવાનું જ છે ને આપણું। તો આ તો આપણા પગાર કરતાંય વધી જશે હવે, એવું થઈ ગયું છે આ તો। ઘરેથી બૈરું એવું કહેશે કે ગાડી હવે તો મેકી દો યા વેચી દો, બેમાંથી એક કરો બોલે। બીજું તો શું કહેશે બૈરું આપણાને। પેટ્રોલમાં ભાવ વધી ગયા છે, 2 રૂપિયા 99 પૈસા જેવું કંઈક વધ્યું છે અને 3 રૂપિયાની ઉપર ડીઝલમાં વધ્યા છે। કેમ કશું આ સરકાર છે, હવે શું કરવું મને હવે તો હાયલા કરશે હવે તો એવું લાગે છે। થોડીક તો તકલીફ થાય જ ને, થોડી ઘણી તો તકલીફ થાય, જેટ તો ખોરો જ ને। એ તો વિચારવું જોશે, થોડુંક બધે ખર્ચામાં કાપ મૂકવા પડશે। સર, લોકોના મનમાં થોડો ઘણો આક્રોશ છે, એટલો બધો નહીં। એક દિવસ બોલશે ને પછી રોજિંદા જે પ્રમાણે ચાલે છે તો ચાલે જ છે વ્યવસ્થિત। પેટ્રોલ ડીઝલમાં લાઈનો પડે છે, જો તમે 4 વ્હીલરની બી લાઈનો પડે છે, જેની જે જરૂરિયાત છે એ તો લેવાના જ છે સર। સર, અમારે આ ઓટોમેશનની સિસ્ટમ છે, ઓટોમેટિકલી જેવું કંપનીથી આ સરકારથી ભાવ વધે ઓટોમેટિકલી 12 વાગ્યા પછી ચેન્જ થઈ જાય। ઓટોમેશનના પંપ છે, બધા ઓટોમેશનથી સિસ્ટમ છે। આ પેટ્રોલમાં છે 3 રૂપિયા ને 2 રૂપિયા 99 પૈસા અને ડીઝલમાં છે તમારે 89 ને 3 રૂપિયા ને 2 પૈસા, 89 રૂપિયા ને 82 પૈસા। કારણ તો એ જ છે કે મીડિયાની અંદર પણ, ઇન્ટરનેશનલ મીડિયાની અંદર પણ જાહેર થયું છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘણા વધી ગયા છે યુદ્ધના કારણે। એના કારણે સરકારે મજબૂરીમાં કદાચ આ કદમ લીધો હોય, કંપની વાળાઓએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।